ચાલો ખેડૂત મિત્રોને જય માતાજી. તો આજે આપણે આવી ગયા છે મરચીમાં આંટો મારવા. મરચીમાં પવનના કારણે નુકસાની તો ઘણી થઈ છે. તો ચાલો હું તમને દેખાડું નુકસાની. નવા હોય તો સબસ્ક્રાઈબર જરૂર કરી લેજો. અવનવી વિડીયો આવતા રહેશે. ચાલો મરચીમાં આંટો મારવી. પવન બહુ છે, પવનના કારણે આ મરચી આડી પડી ગઈ છે અને મરચાઈ ઝાઝા છે એના હિસાબે વજન થાય એટલે વધારે આડી પડી જાય. જો મરચાં ન હોય, પાળો સડાવેલો હોય તો મરચી ઓછી આડી પડે. મને એટલું બધું હજી નુકસાની નથી. હજી ફાલ બાલ ને એવું તો છે હજી, પણ સહેજ તમારે વરસાદ આવ્યો હશે ને તો આમાં જેમ તાણ પડી ગઈ હોય એવી મરચી થઈ જશે. હવે તાણ પડી હોય ને એવી મરચી થઈ જશે. તો એના માટે એક ખાતર નાખવાનું છે. તો હવે ખાતર કયું નાખશું એ કાલે કે પ્રમ દિવસ હું ખાતર લાવીશ તો નવો વિડીયો આપીશ તમને. તો નવો વિડીયોમાં ખાતર નાખવામાં તમને બતાવીશ, ફોટો આપી દઈશ ખાતરનો. તો કાલે લગભગ નાખશું કે અથવા પ્રમ દિવસ નાખશું. મરચાં બહુ છે એના હિસાબે આ આડી પડી ગઈ છે, નકર આટલી બધી આડી ન પડે. મરચાં ન હોય ઉતારી લો તમે તો આડી ન પડે એટલી બધી. મરચાંના કારણે આડી પડી ગઈ છે. એ ભાંગી છે એવું કાંઈ નથી, પણ વજન છે ને મરચાંનો એના હિસાબે આડી પડી છે, નકર આડી ન પડે. આપણે પાળા તો કમ્પ્લીટ ચડાવી દીધા હતા અને પવન અમારે અહીંયા ઘણો છે. એવો મરચાં ખરી વતન જશે એટલો પવન છે. નવો હોય તો શેર અને સબસ્ક્રાઈબર જરૂર કરી લેજો. કંઈ અવનવી વિડીયો આપણા જોવા મળશે તો બન્યા રહીજો. આગલો વિડીયો કાલે હું અપલોડ કરીશ ખાતરનો.